સુરક્ષિત છીએ એવા ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ એ આપણા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલ સાહેબને વિનંતી કરીશ કે જગદીશભાઈને આપણો ધ્વજ અર્પણ કરશે. પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદયભાઈ કાનગડ, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ અને વિનોદભાઈને વિનંતી કે શાલ અને ખેસથી પણ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરશે. અને મંચસ્થ સૌ મહાનુભાવો આમ જ ઉપસ્થિત રહેશે અને સાથે હિતેશભાઈ પટેલ સહિત મોટા ફૂલહારથી નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષનું મંચસ્થ મહાનુભાવો આપણે સૌ સ્વાગત કરીશું. જ્યારે આ સ્વાગત થતું હોય ત્યારે બે હાથ ઊંચા. શ્યામ પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાલજી, અટલ બિહારી વાજપેયીજી જેવું નેતૃત્વ મિત્રો આપણને મળ્યું અને સાથે સાથે આજે આપણે સૌનો ગૌરવ થાય 140 કરોડ ભારતીયોને વિશ્વમાં જેણે ગૌરવ અપાવ્યું છે એવા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ હોય, અમિત શાહ સાહેબ હોય, આ મજબૂત દીર્ઘદ્રષ્ટિ અને વિઝનરી લીડરના માર્ગદર્શન હેઠળ આ ભારતીય જનતા પાર્ટીના મિત્રો આગળ વધી રહી છે. અને અંતમાં હું કહીશ કે ભાજપા પાસેથી દેશની વિચારધારા છે, તો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની નિષ્ઠા છે, સ્પષ્ટ નીતિના એકમ સંકલ્પો છે. શ્રેષ્ઠ ગુણનાગરિક રૂપે બનેલી ભારતીય જનતા પાર્ટી પાસે મોદી સાહેબ છે, અમિત શાહ છે, અસર સાહેબ જેવા મૂલ્યવિષ્ટ રાજનેતાઓની મોટી સંખ્યા છે. તો સાથે સાથે કર્મ અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓની લાંબી કતાર છે. વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી આજે આપણી પાસે છે. એક ભારતીય જનતા પાર્ટીનો એક વિકાસનો પર્યાય છે, વિશ્વાસનો પર્યાય છે, નવા વિચારનો પર્યાય છે, દેશના વિજયનો પર્યાય છે, આત્મનિર્ભર ભારતનો પર્યાય છે. જોયો છે અને આપણે પ્રાર્થના કરીએ કે આ જોમ અને જુસ્સો આપ સૌ કાર્યકર્તાના બળે આવો ને આવો રહે. માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ ટેકનોલોજી ઉપર ખૂબ ભાર મૂક્યો છે અને ટેકનોલોજીના આધારે ખૂબ સારી રીતે આગળ વધાય, દેશ અને દુનિયાની સાથે કદમથી કદમ મિલાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જરૂરી છે. માન્ય અધ્યક્ષ શ્રી સી આર પાટીલજીએ આપણી પાર્ટી ભારતીય જનતા પાર્ટી પર ટેકનોલોજીનો ઉપયોગ અત્યારે ખૂબ સારી રીતે કરી દીધો અને આ ટેકનોલોજીનો ઉપયોગ હું એટલા માટે કહી શકું કે માન્ય જગદીશભાઈ પણ ટેકનોસેવી છે અને એનો વધુ ને વધુ હજુ પણ ઉપયોગ કરીને આપણે સારા મુકામ સુધી પહોંચી શકાય એના માટે એનો ઉપયોગ થવાનો છે. એમણે જુદી જુદી ઘણી બધી સંગઠન હોય, સંગઠનની પણ જવાબદારી નિભાવી છે અને સંગઠનની જવાબદારી વખતે અમદાવાદ કોર્પોરેશનમાં પણ ખૂબ સારું રિઝલ્ટ અત્યાર સુધીમાં જો આવ્યું હોય તો એ વખતે જે અધ્યક્ષ હતા એ વખતે આવેલું. એટલે સંગઠનનું કામ હોય